ક્યારેય એવું લાગ્યું છે કે આપણે જીવનના સુખ-દુઃખના ચક્કરમાં બસ ગોળ ગોળ ફર્યા કરીએ છીએ? આજે આપણે જે વાત કરવાના છીએ એ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક નિરાશા સે બચેં આશાવાદી બનકર જીએ ના ઊંડા જ્ઞાન પર આધારિત છે. આપણે એક એવા દર્શનને સમજીશું જે શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે અતૂટ આશા અને સકારાત્મકતા કઈ રીતે જાળવી શકીએ. આ પુસ્તક એક એવી માર્ગદર્શિકા છે જેણે લાખો લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. તો ચાલો આપણે પણ એના મૂળભૂત ઉપદેશોમાં ઊંડા ઉતરીએ. તો આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? શું આપણે ખરેખર સંજોગોના ગુલામ છીએ? શું આપણી ખુશી અને આપણું દુઃખ બધું બહારની દુનિયા જ નક્કી કરે છે? જો એવું જ હોય તો પછી આપણે જે પોતાને સૃષ્ટિના મુકુટમણી કહીએ છીએ એનો અર્થ શું રહ્યો? આ ગૂંચવણને ઉકેલવા માટે આપણે 5 સ્ટેપની એક સફર કરીશું. પહેલાં આપણે જીવનના કુદરતી પ્રવાહને સમજીશું, પછી દુઃખના અસલી કારણને શોધીશું, ત્યાંથી નિસ્વાર્થ કર્મનો રસ્તો જોઈશું અને છેલ્લે સાચા આશાવાદનું રહસ્ય શું છે એ જાણીશું. તો ચાલો આપણી સફરના પહેલા પડાવ પર જઈએ અને એ છે જીવનની એક એવી વાસ્તવિકતા જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ કે જીવનમાં જો કશુંક કાયમી હોય તો એ છે પરિવર્તન. જો જીવન બસ આવું જ છે, ક્યારેક હસવાના દિવસો આવે તો ક્યારેક રડવાના, ક્યારેક બધું મળતું એવું લાગે તો ક્યારેક બધું છીનવાઈ જતું હોય, કોઈને વખાણ મળે છે તો કોઈને નિંદા. આ એક કુદરતી લય છે અને આનાથી કોઈ બચી શકતું નથી. અને બસ અહીં જ ખરી સમસ્યા શરૂ થાય છે. જો આપણી ખુશી અને શાંતિ આ બધી બહારની બાબતો પર જ આધાર રાખતી હોય તો પછી આપણી આઝાદી ક્યાં ગઈ? આપણી અંદરની તાકાતનું શું? આ સવાલ જ આપણને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે. તો આનો જવાબ ક્યાં છે? બહારની દુનિયામાં? ના, આ દર્શન કહે છે કે જવાબ આપણી અંદર જ છુપાયેલો છે. હવે આપણે દુઃખના મૂળ કારણને ઓળખીશું અને એ છે આપણો અહંકાર. આ વાત જરા સમજવા જેવી છે. જુઓ, દુનિયામાં બધું જ સતત બદલાઈ રહ્યું છે, પણ આપણને શું જોઈએ છે? સ્થિરતા. આપણને કાયમીપણું ગમે છે. આપણે પૈસા, પદ, હોશિયારી જેવી અસ્થાયી વસ્તુઓને પકડી રાખીએ છીએ અને એના આધારે આપણી ઓળખ બનાવીએ છીએ. આ જ પકડ, આ જ આસક્તિ એક એવા અહંકારને જન્મ આપે છે જે બહુ નાજુક હોય છે. આ રૂપક વાવ કેટલું સચોટ છે! આપણે જે સંપત્તિ, સફળતા અને પદ પર ગર્વ કરીએ છીએ એ બધું દરિયા કિનારે બનાવેલા રેતીના મહેલ જેવું છે. દેખાવામાં ભલે સુંદર હોય, પણ એક દિવસ એ ધોવાઈ જવાનું જ છે. અને આવી વસ્તુઓ સાથે મમતા રાખવી એટલે નિરાશાને સામેથી આમંત્રણ આપવા બરાબર છે. સારું, તો હવે સવાલ એ છે કે આ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું? આનો બહુ જ સુંદર જવાબ ભગવદ્ ગીતાના પ્રાચીન જ્ઞાનમાં છુપાયેલો છે. એક એવું દર્શન જે આપણને કામ કરવાની એટલે કે કર્મ કરવાની સાચી રીત શીખવે છે. આ માર્ગનું નામ છે અનાસક્ત કર્મયોગ, એટલે કે કામ પૂરા દિલથી કરવાનું પણ એના ફળની ચિંતા છોડી દેવાની. જેમ કોઈ માળી પોતાના બગીચાની સંભાળ રાખે છે, એ પૂરા પ્રેમથી છોડને પાણી પાય છે, ખાતર નાખે છે, પણ ફૂલ ઉગશે કે કાંટા એની ચિંતા કરતો નથી. એ બસ પોતાનું કામ નિષ્ઠાથી કરતો રહે છે. આ વાતને બરાબર સમજવા માટે ચાલો આપણે સૌ આપણી જાતને એક નાનકડો સવાલ પૂછીએ. જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે, કોઈ ઝટકો લાગે, ત્યારે આપણે શું કરીએ છીએ? આ ઉદાહરણથી બધું સ્પષ્ટ થઈ જશે. વિચારો કે આપણો અહંકાર એક કઠણ પથ્થર જેવો છે. જ્યારે એના પર ભાગ્યનો હથોડો પડે ત્યારે તૂટીને ટુકડા થઈ જાય છે. પણ કર્મયોગીની ભાવના એક રબરના દડા જેવી છે. જ્યારે એના પર હથોડો પડે ત્યારે એ દબાઈ જાય છે, પણ પછી પહેલાં કરતાં પણ વધારે ઊંચો ઉછરે છે. તો પછી આ દડા જેવી લવચિકતા આવે ક્યાંથી? એનો રસ્તો છે સમર્પણ. આ એક એવો અભ્યાસ છે જે આપણને મુક્ત કરી શકે છે. ચાલો સમજીએ કે આ સમર્પણ શું છે. ઉપનિષદોમાં એક અદ્ભુત શ્લોક છે, યત યત કર્મ પ્રકુર્વીત તદ્ બ્રહ્મણિ સમર્પયેત. એનો અર્થ છે આપણે જે કંઈ પણ કરીએ તે બધું પરમ શક્તિને અર્પણ કરી દઈએ. જ્યારે આપણે આપણા કર્મો અને એના ફળ ઈશ્વરને સોંપી દઈએ છીએ ત્યારે આપણે પરિણામના બોજમાંથી આઝાદ થઈ જઈએ છીએ. તો આ સમર્પણ કરવું કઈ રીતે? જો, એના બહુ સરળ સ્ટેપ્સ છે. પહેલું, તમારું કામ પૂરા દિલથી અને પૂરી મહેનતથી કરો. બીજું, મનમાં એવો ભાવ રાખો કે આ કામ હું નહીં પણ મારા દ્વારા કોઈ દૈવી શક્તિ કરાવી રહી છે. અને ત્રીજું, પરિણામ જે પણ આવે, સારું કે ખરાબ, એને ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકારી લો. બસ
આટલું કરવાથી જવાબદારીનો ભાર હળવો થઈ જાય છે. આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. કોઈ ઓફિસમાં કર્મચારી જે કામ કરે છે એની આખરી જવાબદારી કોની હોય છે? મેનેજરની. બસ એવી જ રીતે જ્યારે આપણે આપણા કામ ઈશ્વરને સોંપી દઈએ છીએ ત્યારે એની જવાબદારી પણ એ જ લઈ લે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી આથી ચર્ચાના સાર પર. આ રીતે જીવવાથી છેવટે મળે શું? આનો જવાબ છે સાચો અને અતૂટ આશાવાદ. એક એવી સકારાત્મકતા જેને કોઈ હલાવી ન શકે. જરા કલ્પના કરો એક એવી માનસિક સ્થિતિ જ્યાં સફળતાનો અહંકાર નથી અને નિષ્ફળતાનો ડર નથી, જ્યાં મનમાં ઊંડી શાંતિ અને સંતોષ છે, પરિણામની કોઈ ચિંતા જ નથી. બસ આ જ સાચા આશાવાદનો પાયો છે જે ક્યારેય ડગમગતો નથી. અને જુઓ, આ વાત કંઈ નવી નથી. હજારો વર્ષો પહેલાં મહાન ફિલોસોફર એરિસ્ટોટલે પણ કહ્યું હતું કે આશા એ જાગતા માણસનું સ્વપ્ન છે. આ બતાવે છે કે આ જ્ઞાન કેટલું સનાતન અને સાર્વત્રિક છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ જ ફિલોસોફી એક બહુ મોટા ઉદ્યોગપતિના જીવનનો મંત્ર હતી. હેનરી ફોર્ડ. તેઓ માનતા હતા કે બધું ઈશ્વર ચલાવી રહ્યા છે અને અંતમાં બધું સારું જ થશે, તો પછી ચિંતા કરીને શું ફાયદો? આ જ વિશ્વાસ તેમની સફળતા અને શાંતિનું રહસ્ય હતું. તો આખી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે સાચો આશાવાદ બહારની પરિસ્થિતિઓ પર આધાર નથી રાખતો. એ તો નિસ્વાર્થ કર્મ અને સમર્પણથી અંદરથી જાગે છે. અને આ જ એક સફળ અને સંતોષી જીવનનું સૌથી મોટું રહસ્ય છે. ચાલો, આ વિચાર સાથે આપણે સૌ જીવનમાં આગળ વધીએ.